સ્વાર્થ પૂરો થાય, લગાવ પૂરો થાય. જગત ને સ્વાર્થ બે નામ જુદા બન્યા, તેહનો દેહ તો એક ભાસે. સ્વાર્થ વિના કોઈ આવે ન પાસે, સ્વાર્થમાં વેર છે, સ્વાર્થમાં કેર છે. સ્વાર્થના કેર લખાણા ગોળ ઇતિહાસ સંગ્રહ, ભારતે હાટને વાટમાં તે વંચાણા. દેહમાં દર્દ મર્દ બુઢો બને, રાખતા તેહને તોય રાજી. પણ એ બધું ક્યાં લગી? તો કે સ્વાર્થ છૂટ્યા પછી કોઈ કોઈનું નથી, સ્વાર્થ છૂટ્યા પછી કોઈ કોઈ નથી. બાપ, સ્વાર્થ છે ત્યાં સુધી દુનિયાનો લગાવ છે. યાદ રાખજો ભક્તો, બીનું સ્વાર્થ જે પ્રીતિ કરે એને પરમેશ્વર કહેવાય, બીનું સ્વાર્થ જે પ્રીતિ કરે એને મહાપુરુષ કહેવાય. અને ભક્તો, દુનિયા એને જ યાદ રાખવાની, બીનું સ્વાર્થ જેને પ્રીતિઓ કરી. પ્રસંગ ભક્તો યાદ આવે એટલે તમને કહું. યાદ કરો વીરપુરના જલારામ બાપાનો અદ્ભુત પ્રસંગ. ઘટના ઘટી, બાજુમાં ભયંકર આગ લાગી, અનેક ગરીબોના ઝૂંપડા સળગી ગયા. પોતાની ચિંતા થવા માંડી, આટલા બધા ઝૂંપડા સળગી ગયા અને મારે કંઈક મદદ કરવી જોઈએ. પોતાની પાસે કંઈ હતું નહીં, ફક્ત એના પત્નીની સામે જોયું. પણ જ્યાંના પત્નીની સામે જોયું, વીરબાઈની સામે, પોતાના પતિના હૃદયને સમજી ગયા. ભક્તો, પોતાના પતિના હૃદયને વાંચી શકે એને જ પત્ની કહેવાય. તુરંત પોતાની પાસે જે કાંઈ ઘરેણા હતા લઈ જલારામ બાપુને આપ્યા. લો, આને વેચી નાખો અને ગરીબોને મદદ કરો. બાપ ઘરેણા વેચીને મદદ કરી. યાદ રાખજો, વાતના જ વર્ષો વીતી ગયા, પરંતુ તેમ છતાંય સમાજ એને ભૂલ્યો નહીં. વાતને સમાજ ભૂલ્યો નહીં. બીજાના દુઃખથી જે દુઃખી થાય, બાપ એનું જીવન છે. બીજાના દુઃખે દુઃખી થાય અને એને જગત યાદ કરવાનું.